હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ફોર મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે M&M મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુપર 40 ક્વેશ્ચન આજે આપણે ચર્ચા કરવાના છે. આ સુપર 40 ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો જીટીયુ ની અંદર સૌથી સારા માર્ક્સ મેળવી શકો છો અને પાસ થવાની તો 110% મારી તમને ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. ફટાફટ આ ક્વેશ્ચન તૈયારી કરી લેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો જેની લિંક બાયોમાં મૂકેલી છે. સેમિસ્ટર ફોર મિકેનિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરેલા છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ કે M&M માં કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવા જોઈએ જેથી આપણે જીટીયુમાં સારા માર્ક્સ મેળવી શકીએ. તો અહીંયા હું બધા જ ક્વેશ્ચન તમને અહીંયા પ્રોવાઈડ કરી દઉં છું. બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. પહેલો જ ક્વેશ્ચન છે વર્નિયર કેલિપર્સનું કન્સ્ટ્રક્શન. મોસ્ટ આઈએમપી છે, આકૃતિ દોરી સમજાવવાનું છે. પછી માઇક્રોમીટરનું કન્સ્ટ્રક્શન મોસ્ટ આઈએમપી છે. પછી બ્રિવેલ પ્રોટેક્ટર કન્સ્ટ્રક્શન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સાઇન બાય કાર્યકારી સિદ્ધાંત આકૃતિ દોરી સમજાવો. જેટલી બી ફિગર્સ વાતેના છે એ બધા જ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. બીકોઝ આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વર્નિયર હાઇટ ગેજ આકૃતિ દોરી સમજાવો. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછી વાત કરીએ એક્યુરેસી અને પ્રિસિઝન વચ્ચેનો તફાવત મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. પછી સ્લીપેજ માટે વપરાતી રેંગિંગ પદ્ધતિ સમજાવો. જે સ્લીપેજ માટે વપરાતી રેંગિંગ પદ્ધતિ છે, રેંગિંગ પદ્ધતિ છે એ ખાસ સમજાવવાની છે. એના પછી સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ નો તફાવત લખો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ટેલિસ્કોપ અને આકૃતિ દોરી સમજાવવાનું છે કે ટેલિસ્કોપમાં જે ગેજ ટેલિસ્કોપ ગેજ છે એની આકૃતિ ખાસ, બધાની ફિગરો ખાસ કરી લેવાનું છે. પેપરમાં પેન કરતા પેન્સિલનો અને સ્કેલનો યુઝ વધારે થવો જોઈએ. તો M&M માં મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કવર થઈ જવાના છે. ક્લિયર. એના પછી એક્સપ્લેન ધ કેલોમીટરનું કાર્ય આકૃતિ સાથે સમજાવવાનું છે. મોસ્ટ આઈએમપી છે ઓટો કેલોમીટરનું. એના પછી વાત કરવામાં આવે વર્નિયર કેલિપર્સની મદદથી સ્કેચ દ્વારા નીચેના માપ દર્શાવવાના છે. એ સ્કેચ વાળો ક્વેશ્ચન પૂછાય છે માઇક્રોમીટરની અંદર. અને બ્રિવેલ પ્રોટેક્ટ, આ ત્રણમાંથી એક ક્વેશ્ચન અહીંયા રીડિંગ ચેન્જ થઈ શકે છે પણ મેથડ આવવાની પોસિબિલિટી સૌથી વધારે છે એટલે ખાસ કરી લેજો. એના પછી નીચેની વ્યાખ્યાઓ આપવાની છે. આપો રાઉન્ડ સ્લેશ સ્ક્વેરની ફ્લેટનેસ અને સ્ટ્રેન્થની. પછી સ્ટ્રેનનેસ ગેજ માપવાની પદ્ધતિ નામ લખી વેજ પદ્ધતિની આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. ડાય ઇન્ડિકેટરની રચના આકૃતિ દોરી સમજાવો, મોસ્ટ આઈએમપી છે. સાઉન્ડનેસ ટેસ્ટિંગ પદ્ધતિના નામ લખી વી બ્લોક અને ડાય ઇન્ડિકેટર સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી છે. ફ્લેટનેસ માટેની પદ્ધતિના નામ લખી હાઈ સ્પોટ પદ્ધતિ સમજાવવાનું છે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી ટર્મિનલ્સની આકૃતિ દોરી સમજાવો. એના પછી ટેલિપર્સ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. એટલે આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ પ્રાઇમરી અને સેકન્ડરી સ્કેચનો તફાવત, સ્ટેક્સરનો તફાવત, સરફેસ અને વેર્નિશનો તફાવત. પછી પ્રોપોલોગ્રાફ આકૃતિ દોરી સમજાવો. ગિયરનોમિક આકૃતિ દોરી સમજાવો. વન વાયર, ટુ વાયર, થ્રી વાયરની આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે. આની અંદર આકૃતિ વાળા ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. એના પછી ગિયર ટૂથ વર્નિયરની કેલિપરની આકૃતિ દોરી સમજાવો. ગિયરનું વર્ગીકરણ, ઓકે, ટેન્ડર થિકનેસ અને કેસ્ટન કોર્ડ થિકનેસના તફાવતો મોસ્ટ આઈએમપી છે. સ્ક્રૂ થ્રેડની ટર્મિનોલોજી આકૃતિ દોરી સમજાવો. પછી પાર્ટનિયસ ગિયર સ્ટ્રેસ આકૃતિ દોરી સમજાવવાનું પૂછાઈ શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ વ્યાખ્યાઓ જે છે ડેફિનેશનો ખાસ કરી લેજો. પછી એલવીડીટી આકૃતિ દોરી સમજાવો. પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર આકૃતિ દોરી સમજાવવાનું છે, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર છે. પછી પ્લગ ગેજ અને રિંગ ગેજની આકૃતિ દોરી સમજાવવાનું. મેઝરમેન્ટ અને ગેજનો તફાવત શું છે એ સમજાવવાનું પૂછાઈ શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થર્મોકપલ આકૃતિ દોરી સમજાવો. રેઝિસ્ટન્સ થર્મોમીટર અને થર્મોમિસ્ટર વચ્ચેનો તફાવત પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. પછી બ્લડ ટ્યુબ પ્રેશર સમજાવો આકૃતિ દોરી. રેડિયેશન પાયરોનોમીટર અને વ્યાખ્યાઓ આપવાનું પૂછી શકે છે. આટલા 40 ક્વેશ્ચન કરી લીધા એટલે સમજી લો જીટીયુમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો.
આ બધા ક્વેશ્ચનના જે તમે સ્ક્રીનશોટ બી લઈ શકો છો, કોર્સની અંદર ભાઈ ઇન્ક્લુડ છે વિથ આન્સર. તો ફટાફટ તૈયારી કરી લેશો, તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે અને સારામાં સારા માર્ક્સ મેળવી શકે. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો અને આ વિડીયોને શેર કરી દેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.